તો જય માતાજી મિત્રો, અમે સવારમાં આવી ગયા છે ખેતરમાં અને તમને બતાવો કે મારો ભાઈ શું કરે છે ખેતરમાં કામ. શું કરો છો? અરે આ શું કરીએ, કાલે ઓટ નાખ્યું તું તો ઢોરોને થઈ જશે જાડો, તો આજે હું રેલ્લોને થઈ જશે નાના નાના રેલ્લોને જાડો, તો એમના માટે છત્રી વાટી નાખો એટલે મટી જાય. તો ફટોફટ છત્રી વાટી નાખો અને આપણે ક્યાં જવાનું છે ખબર છે? ક્યાં જવાનું છે? ગોરસાપીરના દર્શન કરવા. જઈએ તો ફટોફટ પટાઈનો છે કામ અને જઈએ ગોરસાપીરના દર્શન કરવા. તો ચલો, મારા પપ્પા ને મારી ભાભી 4 વાગે છે, એમને પણ કહી દઉં કે ગોરસાપીરના દર્શન કરવા જવાનું છે, તો ફટોફટ કામ આપણું પટી જાય. તો ફાઇનલી 4 વાઢી જ રહ્યા છે. તારે અમારા પપ્પા અને આ છે મારા ભાભી 4 વાઢે છે, તો આપણે જવાનું છે ગોરસાપીરે દર્શન કરવા. તો ફટોફટ કામ કરવાનું છે. ફટાફટ કામ પતાવી નાખો ને હાડો ભાઈ ગોઠાપીરે પગે લાગવા જવાનું છે. તો ફટોફટ કામ પટાવી દો. ચલો, તો હું મારા પપ્પાને મારા ભાભીને અને મારા ભાઈને કહી દીધું છે કે અમારે જવાનું છે ગોરસાપીરે દર્શન કરવા. તો ફટોફટ હું પણ આવી ગયો કામે કરવા. તો ફટોફટ મારું એ પણ કામ છે તે ફટોફટ કામ પટાવી દઈએ અને જે આપણે ગોરસાપીરના દર્શન કરવા. તો ચલો, તો અમારું કામ પટી ગયું છે, તો ચલો ગોરસાપીરના દર્શન કરવા. ચલો. બાઈક વાળી દીધું છે, હવે જાશું ગોરસાપીના દર્શન કરવા. ઘણા દિવસ થઈ ગયા છે એટલે એકદમ ફૂટી ગયો છે એટલે હળવે હળવે નીકળવું પડે છે, તકલીફ પડે છે બાઇકને પણ. અને બોયડીઓ નમી જઈ છે આગળ અને હમણાં ઢોર હેડ્યા છે એટલે રાગે રાગે હાડવું પડે છે. તો ગોરસાપીના મંદિરના નજીકમાં જ અમે આવી ગયા છીએ. અમારી વિડીયોમાં બની રહો. અમારા ખેતરથી 1 કિલોમીટર છે મંદિર. તો બસ અમે હવે આવી ગયા છીએ અને થોડું જ દૂર છે. ત્યાં ભાઈ તમે બતાવી શકો છો મંદિર? તો જોઈ શકો છો આગળ મંદિર છે ગોરસાપીનું અને લીમડો દેખાય જ છે. ફાઇનલી અમે ગોરસાપીના મંદિરે આવી જ ગયા છીએ. અને એક નાનું ચકડું ગુલગડિયું છે. જોઈ શકો છો ગરગલિયું કેવડું છે. તો જોઈ શકો છો ગોરસાપીના મંદિરની અંદર નજારો કેવો બની ગયો છે. અમે તો ઘણા દિવસે આવ્યા છીએ. તમે જોઈ શકો છો મંદિરની અંદર અમે આવી ગયા છીએ અને આ નજારો તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં આપણે બતાવો મંદિરનો નજારો.
તો ફાઇનલી અમે ગોરસાપીરના મંદિરે દર્શન કરી અને અમે ચાલી રહ્યા છીએ ઘરે. તો આપણે ચલો હું નજારો આ જોઈએ અને બતાવીએ આપણે. ચલો. તો આ 4 ગામોના સીમા દરગાહ આવેલી છે. મેપડા, પ્યાપોર, ધોતા અને સલેમપુર. અને બીજા મહિનામાં અહીંયા મંડપ બંધાઈને જમણવાર રાખવામાં આવે છે. તો જોઈ શકો છો તમે આ દરગાહ અને આ લીમડો 100-150 વર્ષ જૂનો છે. અમને પણ ખબર નથી પણ લોકો કહે છે. તો ફટોફટ વાંચી દો દરવાજો. આપણે કરી લીધા ગોરસાપીરના દર્શન ને હવે જઈએ ઘરે. ફરી એક વાર આવશું, ટાઈમ મળશે. એક મિનિટ ચાલુ રાખજો. તકલીફ લાવો, રસ્તો બતાવજો. લોકેશન તો તમારે આવવું હોય દરગાહના દર્શન કરવા ગોરસાપીના તો તમે આવી શકો છો. આ સલેમકોટ આગળ આ સલેમકોટ રસ્તો જાય છે, આગળ મેજરપુરા અને મેહોદપુર જાય છે, આ પ્યાપોરથી આવે છે અને આ જે જાય છે કાચો રસ્તો તે મેપડાથી આવે છે. આ કાચો રસ્તો મેપડાથી આવે છે, તમે જોઈ શકો છો. અને એકવાર તમે જરૂર ગોરસાપીના દર્શન કરવા આવજો અને બીજા વિડીયોમાં મળીએ ગોરસાપીના ઇતિહાસ વિશે. તો ચલો હવે આપણે જઈએ છીએ ઘરે.